નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં ખેતરોમાં ઊભી છું અત્યારે અને ખેડૂતોના ખેતરમાંથી ગેસની પાઇપલાઇન પસાર થઈ રહી છે। કેમેરામેનને વિનંતી કરું કે આ મસ્ત મોટી પાઇપલાઇનો પ્રથમ તો બતાવવામાં આવે। આપ જોઈ શકો છો કે આ પાઇપલાઇનો જે છે એ એક ગામ નહીં, બે ગામ નહીં, પરંતુ 10 ગામોને નુકસાન કરી ફળદ્રુપ જમીનમાંથી સીધી પસાર કરવામાં આવી રહી છે। ખેડૂતો મારી સાથે છે, આપણે સીધી એમની સાથે વાતચીત કરીએ। 10 ગામની વાત છે, ખેડૂતોમાં રોષ છે। કેટલા દિવસથી આંદોલન કરી રહ્યા છો અને શું કોઈ જવાબ આવ્યો છે? આમ તો અમે આના આગળ 3 તારીખથી સંઘર્ષ ચાલુ છે, જ્યારે આ પાઇપ ઉતારવામાં આવ્યું ત્યાંથી। પછી અમે 1 મહિના સુધી તો કામને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ અમે કાગળિયા માટે ઘણું દોડ્યા, પણ કાગળિયામાં એ લોકોએ અમને કોઈ જવાબ ના આપ્યો। એટલે અમે પછી નિર્ણય કર્યો કે હવે આંદોલન કરીએ ને તો જ આનો છુટકારો આવશે, તો આનો કોઈ અમને જવાબ મળશે। એટલે અમે છેલ્લા આજે 15 દિવસ થયા, 15 દિવસથી અમે આંદોલન ઉપર બેઠા છીએ। બીજું કે મોટી સંખ્યામાં બહેનો પણ આંદોલનમાં છે અને તમારા ધારાસભ્ય કિરીટભાઈ, એમણે કોઈ ફોન કોલ કે તમને સમજવાનો કે જાણવાનો કોઈ પ્રયત્ન થયો છે કિરીટભાઈ તરફથી, તમારા ધારાસભ્ય તરફથી? ના, એ કોઈ હજુ અહીંયા સુધી આવ્યા નથી અમને મળવા માટે, પણ વચ્ચે અમે એમના આવેદન આપવા માટે ગયા હતા કે ભાઈ આનો જલ્દી ઉકેલ આવે, એવું કંઈક રસ્તો કાઢો, પણ અહીંયા લોકો ગયા પછી યોગ્ય એમનો જવાબ ના મળ્યો। એટલે અમારા જે અહીંયાથી ગયા હતા ખેડૂતો, એ પાછા આવીને કંઈ એનું નિરાકરણ આવ્યું નથી હજુ સુધી। ખેડૂતોને શું નિરાકરણ જોઈએ છે? યોગ્ય વળતર કે પછી પાઇપલાઇન જ રદ? નહીં, યોગ્ય વળતરમાં તો બેન અત્યારે એવું છે કે વળતરમાં માનો કે અમને કદાચ 10 લાખ કે 15 લાખ કે કરોડ રૂપિયા આપી દેશે, પણ જે આ જે લાઈન નીકળશે તો એના કારણે જે આ માર્કેટ વેલ્યુ છે આ ભાવને, અત્યારે માનો કે 1 વીઘાના કરોડ, 1.5 કરોડ કે 2 કરોડ અત્યારે ભાવ છે, તો આ લાઈન નીકળવાના કારણે ભાવ રહ્યા એ લગભગ 30-40 લાખમાં કોઈ રાખવા તૈયાર નહીં થાય। માનો કે કોઈ ખેડૂતને 2 વીઘા આવતી હોય જમીન, તો એને 2 વીઘાની અંદર 20 મીટરના પટ્ટામાં જે લાઈન નીકળે તો એને તો આખું 2 વીઘાનું ખેતર આવી જશે, તો એની પાસે તો પછી ખેતર ખાલી નામનું જ રહી જશે ને। લોથલ કેટલું થાય અહીંથી? લોથલ ખાલી 1 કિલોમીટર છે, અમારા ગામના બાજુમાં જ આવેલું છે, અમારા ગામના સીમાડામાં થાય છે। મતલબ જે આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ છીએ, સંરક્ષણની, જતનની, તો લોથલ આપ સૌ જાણો છો કે લોથલ જે છે એ ભારતીય પ્રાચીન સંસ્કૃતિનું એ નગર છે, એ જે અહીંયાથી 1 કિલોમીટર દૂર આવેલું છે। એટલે આપ સૌ જાણો છો કે આ જમીનની કિંમત શું હોઈ શકે, જમીનના ભાવ શું ચાલે છે અહીંયા? અત્યારે અમારા અહીંયા 1.5-2 કરોડની આસપાસ તો ચાલે જ છે ભાવ હાલ। અને આ જે માર્કેટ અત્યારે શું ટીપી સ્કીમ ગવર્મેન્ટ દ્વારા જાહેર કરવામાં આવી, એટલે ભાવ હજુ પણ આનેથી ઉપર જવાની શક્યતા રહેલી છે પૂરેપૂરી। પાઇપલાઇનનું કામ કેટલા દિવસથી ચાલે છે? આ પાઇપલાઇનનું કામ તો આને ફેર 6 મહિનાની 3જી તારીખથી આ લોકો ઉતારી હતી, ત્યારથી ચાલે જ છે। 1 મહિના ઉપર થયું, પણ વચ્ચે અમે શું કે જ્યારે કામ ચાલુ કરે ત્યારે ગામના જે ખેડૂતો છે એ આવીને કામ રોકી રાખતા હતા, પછી પાછા અમે જઈએ એટલે કામ ચાલુ કરતા રોકી રાખીએ, એમ અત્યાર સુધીમાં અમે કામ રોકી રાખ્યું છે। તમે જ્યારે કામ રોકવા માટે આવો છો તો એ વળતર વિશે કે કાંઈ ચર્ચાઓ કરે છે તમારી પાસે? ના, વળતર વિશે કોઈ ચર્ચા નહીં કરતા, પણ એ લોકો એમ કે અમે ઉપરથી પરમિશન લઈને આવ્યા છીએ, અમારી જોડે બધા કાગળિયા છે, જ્યારે કાગળિયા માંગી તો યોગ્ય કાગળિયા નથી બતાવવામાં આવતા, અને જ્યારે અમે ઉપર જાણ કરી કાગળિયા માટેની તો ઉપરથી કાગળિયા જે રહ્યા એ અમે જ્યારે અહીંયા માગ્યા હતા ના બતાવે, પછી બીજા દિવસે વળતા દિવસે અમને બતાવવામાં આવે છે। જે ખેડૂતોના ખેતરોમાંથી આ પાઇપલાઇન પસાર થઈ રહી છે એ બધા જ ખેડૂતોને જાણ કરવામાં આવી હતી કંપની દ્વારા? નહીં, કંપની દ્વારા કોઈ જાણ નથી કરવામાં આવી, પણ જ્યારે આ પાઇપ ઉતારવામાં આવી ત્યારે અમને ખબર પડી કે અહીંયા કામ ચાલુ કરવાનું છે। અમારી જોડે માનો દાખલા તરીકે કોઈ પણ ખેતરની અંદર કામ ચાલુ કરવું હોય તો એ લોકોને ખેડૂતને હાજરીમાં પંચનામું કરવું પડે, પછી ખેડૂતનું એમને મંજૂરી લેવી પડે, પણ એવું તો કંઈ અહીંયા કર્યું જ નથી। કંપનીવાળાએ ડાયરેક્ટ જ કામ ચાલુ કરી દીધું છે। બીજું તમારા પાણીના સ્તર કેવા છે? મેં જોયું કે આટલી પાઇપલાઇન જે નાલી ખોદવામાં આવી છે તો પાણી આવી ગયું છે, પાણી કેવું છે? પાણી અહીંયા તો મોટા ભાગે ખારું જ નીકળે છે, કેમ કે અહીંયા દરિયો બાજુમાં જ રહેલો છે, એટલે અને અહીંયા 5 થી 7 ફૂટ જાય તો પાણી નીકળી જાય। પછી અહીંયા જો એ ખોદકામ કર્યું એને જે માટી ઉપર આવે તો એની જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય, એટલે આ પાણી તો ખારું જ છે, એટલા કારણે અહીંયા તો કોઈ શક્ય જ નથી બોરની વ્યવસ્થા કોઈ, એટલે બિનપિયત ખેતી છે મતલબ। બીજો મારો સવાલ એ કે હવે કદાચ સરકાર તમારા હિતમાં નિર્ણય ન લે તો તમારે શું કરવાનું છે? તો પછી અમે આ પાઇપ રહ્યું એ જે અત્યારે રોડની ધારમાં જે ખાળિયા આવેલા ત્યાં નાખી દઈશું, અને વળીને કામ કરશે તો અમે કરવા નહીં દઈએ। એમને લઈ હોય તો બીજા કોઈ પણ ઓપ્શનથી લઈ જાય, એમના વૈકલ્પિક ઘણા રસ્તાઓ છે, બાકી ખેતરની અંદર તો નહીં જ નાખવા દઈએ, ચાહે 10 કરોડ આપવાનું કહેશે ને તો પણ। વૈકલ્પિક કયો રસ્તો છે તમારા મત મુજબ? અહીંયા બાજુમાં 6 લાઈન નીકળ્યો છે, ત્યાંથી પણ એ લઈ જઈ શકે છે। તો એમાં શું વાંધો આવે છે? હવે એમાં તો એ લોકોને ખબર શું વાંધો આવે, કેમ કે એ આપણો પ્રશ્ન નથી, એ તો એમને જો અહીંયા લઈ જોઈએ તો અહીંયા એક્વાયર્ડ કરેલી જમીન છે જ તે રોડની ધારમાં, સરકાર ગવર્મેન્ટની જ જમીન છે।
બીજું કે તમારા ધારાસભ્ય તો તમે કીધું કે તમને સાંભળવા નથી આવ્યા, સાંસદ નથી આવ્યા, બીજા કોઈ પાર્ટીઓના નેતાઓ કે આવ્યા છે? આ ગામના સરપંચનો સહકાર કેવો મળી રહ્યો છે? કેમ કે એક ગામની વાત નથી, 10 ગામની વાત છે, તો બીજા બધા ગામોના સહકાર કેવા મળે છે? દરેક ગામના આવે જ છે આગેવાનો અહીંયા, અને આજે મોટી સંખ્યામાં આવ્યા છે, કેમ કે અહીંયા જે અમે મહાસંમેલન યોજ્યું હતું અને ઘણા સપોર્ટ ગામના અને આજુબાજુના ગામના અને આગેવાનોના મળે જ છે. એટલે દરેક ગામના યુવાનો અને આજે તો મહિલા મંડળો મોટી સંખ્યામાં આવ્યા હતા. આપ જે રીતે જોઈ રહ્યા છો કે સરગવાડા ગામમાં થોડા સમય પહેલાં મેં કીધું, મને એવું લાગતું હતું કે 26નું વર્ષ ખેડૂતો માટે ખૂબ ભારે છે, એટલા માટે કે ઠેર ઠેર આંદોલનો ગુજરાતના ખૂણે ખૂણેથી જોવા મળી રહ્યા છે. એ પછી વીજલાઇન મુદ્દે હોય, દરણમાં પાઇપલાઇન મુદ્દે જોયું, ફરીથી અહીંયા ધોળકામાં પણ પાઇપલાઇન મુદ્દે આંદોલનો જોયા છે, પણ ખેડૂતોને જાણે કે સાંભળવામાં નથી આવતા, અવગણવામાં આવે છે. એક થોડા સમય પહેલાં એક ખેડૂત સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે એણે કીધું હતું કે ભાઈ અમારી કિંમત કીડા મકોડા કરતાંય ઓછી ગણવામાં આવે છે. બધું જ જે કાંઈ ઘટનાઓ બનતી હોય છે એ બધી જ ઘટનાઓને ધ્યાને લેવામાં આવે. સુરતમાં હમણાં જે પૂરની ઘટના બની, તો ત્યાં જે છે આપણા નાયબ મુખ્યમંત્રી ગયા છે, સારી વાત છે, ખૂબ સારી વાત છે કે ત્યાંના લોકોના વારે ગયા છે, પણ ખેડૂતોને પણ એટલી જ જરૂર છે. અને સુરતના લોકોય એટલા જાગૃત, એ વેપારીઓએ પણ વિડીયા બનાવીને ખેડૂતોના સમર્થનમાં કીધું છે કે આજે અમને ખબર પડી, જ્યારે અમારા દુકાનોમાં, અમારા જે ઘરોમાં પાણી ઘૂસી ગયા ત્યારે અમને ખબર પડી કે ખેડૂતની વેદના કેવી છે. એ લોકોને સમજાય છે, તો તમને કેમ નથી સમજાતું? આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, ધોળકાથી.